બેક ટુ માય ન્યુ વિડિયો. ને તો આપણે ભેગા થઈ ગયા છીએ મસ્તીના. જો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 4:45 ને આપણે નીકળી ગયા છીએ નાનીના ઘરે થી. અત્યારે આપણે જશું આપણા ઘરે. મસ્તીની રાત છે અત્યારે તો. રાત મીન્સ કે વહેલી સવાર. મજા આવી રહી છે. જો રસ્તો કેવું લાગે મમ્મી આટલા જ પછી ઘરે જાવ? હા મજા આવી. રસમપતિ ત્યાં મામાને ત્યાં આવી ગયા. ઓકે બસ હવે ઘરે. ત્યાંનું નહીં લોકો પણ આજ કે કાલ ભાઈ લોકો પણ એના ઘરે જશે. પછી આપણા ઘરે આવશે. પછી આપણા ઘરે આવશે ગાઈસ. પછી આપણે બધા ફરવા જશું, મજા કરશું. કાંઈ વાંધો નહીં, આપણે મળશું રસ્તામાં આગળ. ઓકે બેક ટુ માય વિડિયો. ને તો આપણે ભેગા થઈ ગયા છે મસ્તીના. આજે છે કેરીનો રસ મમ્મીએ બનાવ્યો છે અને કેરી પણ આવી ગઈ છે. હવે ઉનાળો આવી ગયો છે તો હવે તો કેરી તો આવે જ. એમાં આપણી ફેવરેટ મીઠી કેરી એકદમ પીળી પીળી. જો ગાઈસ મસ્તીની છે. બે આપણા પાસે છે. એક તો આટલું મોટું ફળ છે. પપ્પા કહેતા હતા કેટલું મોટું ફળ હતું. આપણા સિંગ ભજીયા મસ્તીના ચાકાજામ. આ પપ્પા એને જ્યારે જો ને મમરા 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 શું ખબર નહીં. મમરા 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 હે શું મમરા મમરા કરો આખો પાછા. મમ્મી એનું ઉપરાણું બહુ લ્યો ગાઈસ. મમ્મી પપ્પાનું ઉપરાણું કેમ લે ખબર? પપ્પા હું કહું એમ કરી દે. આપણે ના પાડશું તો ખાવા વાળા તો ખાશે જ. ખાવા દે તો મને તમે ન કીધું કે વંશ તું આ ખા ઓલું ખા તો તમે પપ્પાને તો હે રસ. તું ચા લઈશ કે રસ લઈશ? ચા 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 પૌવા કેરીનો રસ અને રોટલી. રસ ન પી તો હા બધું ના પીએ. તો રસ ખબર નહીં આવે. તો રસ નથી પીવો. રસ પીને ભાઈ ચા મૂકને. શું થાય ઈ તો ગયો. હા કાંઈ નહીં પણ હમણાં તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો. અમને નથી ખબર. તમને લોકોને કાંઈ બી ખબર. આપણે રસ સાંજે પીશું. બાપ દીકરો ચા પીએ થાય. કઈ બધા નહીં. મસ્તી ના દર આપણે જમી લઈએ ને પછી મળશું આપણે. શું કરવું હે? જોવા જોઈશું. ખાટી ખાટી હશે પપ્પા. છે ને ખાટી? સુગંધમાં જ ખબર પડે. ચાક તમે ના તું ચાક ખાલી ચાક પેલું મીઠી હજી બાકી નથી તોય. ચાક લે. ભાઈ ગોતવા પડે. મસ્તીની કેરી કાપી રહ્યા છે અને બારેથી તો લીલી લીલી કેરી દેખાય છે પણ અંદર તો આના એને વડાપાઉં કરી નાખું. થશે મને આલુ પરોઠા ખાવા છે. શું આલુ પરોઠા બટેકા તો લઈ આવ. ચાલુ જ પડ્યું આલુ પરોઠા ખવડાવો. મસ્તીના આપણી ફેવરેટ કેરી છે. આપણે બહુ જ ભાવે છે. તમને પણ ભાવતી હોય તો ઘરેથી ખાઈ લેજો. તમારે ઘરેથી લઈને તમને ભાવતી હોય તમારે ઘરે લઈને ખાઈ લેજો. યસ. અમારા ઘરે કેરી જ નથી. અમારા ઘરે હે ને કેરી જ નથી. કેરી છે જ નહીં. બહુ અફસોસ. કેરી જ નથી. નથી ને પપ્પા? હે કેરી નથી ને? ઘણી કેરી નથી. આમ હે આમ હે કેરી મેંગો હે. મેંગો છે. કાંઈ નથી કેરી. શું કેરી? કે મસ્ત પીળી કેરી પીળી શું છે. કેરી? કેરી શું કેરી ખબર કાંઈ નહીં. નથી કેરી. એમ કે મને ખાઓ. ખાઓ કેરી કે છે ખાઓ. મસ્તની કેરી. હવે એક કાપી દો ને. હવે કલાક થઈ પપ્પા. સબ્ર કરો. પણ આ મેગા માડી ચીરી મારીને કાપી દો ને. સબ્ર કે એક પેલી. માં ચાખવી હે. સબ્ર કે ફળ મીઠો અરે હતો. પણ ખાટી હશે તો. ખાટી હોય તો શું કરવાનું? કાંઈ નહીં થાય હવે. જો પાણી કરી હાપુસ
કેસર કેવી હે ખાટી હે વાળ્યો બાપુ. મને નહીં જોયું. અને હજી બે દી પાકવાની વાર હે આને મને આનું વસ્તુ લગી બહુ સારી આ એટલી ખાટી નથી કઈ વાંધો નહીં અત્યારે આપણે નાસ્તો કલ્યાણ મળશું પાછી થોડી હાફૂસ ખાતી શું બની રહ્યું છે વડાપાઉં. વડાપાવ અને આ આ એનો મસાલો બની ગયો. આ એની હું લાલ ચટણી આપે ને ઈ હમ લાલ ચટણી નું આપે હા ઈ. તો આ શું છે આ વડાપાઉંમાં ખબર છે લાલ ચટણી આપે હમ તીખી. હમ હા ઈ. અચ્છા તો આમાંથી બનશે તીખી લાલ હા ચટણી આમાં છે ને ચણાનું બેસન હોય ને એમાં મીઠું મરચું ને હળદર નાખીને બુરું બુરું જેવું કરી ચણાનું દેવાનું. બેટર. હા આવું બુરું બુરું કરી દેવાનું. બરાબર ચણા પછી ઠરે ને એટલે પીસવામાં લસણ કાશ્મીરી લાલ મરચું હમ. તીખું મરચું ઓકે એ સેજ જીરું નાખીને પીસી લે. હું Okay. બતાવીશ તમને. ઓકે અને આ એ છે વડાપાઉંનો મસાલો. વડાપાઉં મસાલો થઈ ગયો છે તૈયાર આ છે આમ કટકા પેરી હમ. તો હવે શું કરશો લીલી ચટણી જોઈશે ગ્રીન જોઈશે તો ગ્રીન બનાવ. ગ્રીન ગ્રીન ગળામાં આવે ગળામાં ન આવે. ના રે ના નહીં જોઈએ નથી જોતી આ કરે ને એટલે બનાવી. બસ આ એ બનાવી નાખું એટલે આપણે ચાલે પછી ખાશે વડાપાવ બોમ્બે સ્ટાઇલ વડાપાવ બનશે ક્યાં બનશે હા હા ક્યાં સ્ટાઇલ બનશે બોમ્બે સ્ટાઇલ ગુજરાત સ્ટાઇલ કચ્છ સ્ટાઇલ કરવા છે મહારાષ્ટ્ર. બોમ્બે સ્ટાઇલ હવે જે બને મહારાષ્ટ્ર સ્ટાઇલ. બોમ્બે સ્ટાઇલ એમ ને? પછી ગુજરાત સ્ટાઇલ ન બની જાય ખાઈ જશું આપણે તો. ખાવાથી મતલબ આવે. ગુજરાતી વડાપાવ એમ ધક્કો ન મને તૂટી જાય હવે એને શું કરશો હવે આ સે ઠરે ને તો ગ્રાઇન્ડ કરવું હોય. ઠંડુ થઈ જ ગયું હશે શું લસણ આખું લસણ હા. તો મિત્રો આ છે આખું લસણ એની બનશે ચટણી ગીતા બનાવશે તીખી બોમ્બે સ્ટાઇલની કોરી ચટણી કોરી ચટણી. અને પછી એની હારે આવશે ઓલા લવિંગી મરચા તીખા હા છે ને આપણા પાસે છે બધું છે પણ આપણે બાકી તીખું બહુ ખાવાનું નથી. તીખું મજા આવે પણ એ તીખા લવિંગીયા મરચા આપણા ઓલામાં ગાર્ડનમાં નથી પૂરા થઈ ગયા નથી. નવું આ શાક ચાખો ના એ નથી ખાવું સબ્જી સે ચાખો તો ખરા. મને પછી સબ્જી ખાવાની ઈચ્છા થઈ જશે બહુ તો નહીં સે ચાખો. ચાલો તો ચાખી મિત્રો આપણે અંદર તમે વડાપાઉં ખાધું હોય ટેસ્ટ આવતો હોય ને સબ્જીમાં એ કેવું લાગે ઈ જે એક નંબર હે તીખો મીઠો જોઈ કે દાદા દાદા કરી રહી છે ચાલો તો મળશું આપણે પછી ચટણી તૈયારી ચાલુ છે અત્યારે પિતા બનાવી રહી છે ચટણી કઈ તીખી કોરી ચટણી હે મીઠું મરચું લાલ મિર્ચ એ લાલ તીખા હતી ઈ તીખી આ આ કાશ્મીરી. કશ્મીરી લાલ હવે જોજો બીજું? બસ એ હા જીરું રહી ગયું. હે 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 જીરા પાણી બાની નહીં કુછ જોઈએ નહીં કોરા. કાંઈ વાંધો નહીં જોઈ ચાલો કેવી બને છે મરચી આપણે ચટણી મરચીની તો મિત્રો તો બની ગઈ બોમ્બે સ્ટાઇલ ચટણી આ જો બસ એમ. પાવડર ચટણી હો powder ઓલી નહીં આ જો કોરી કોરી ચટણી. બોરી મોરી જો છે ને બાકી કલર જોઈ લો તમે એક સાઈડ બ્રેડ આવે હમ. એક સાઈડ આ લગાવવાનું ચૂલું. રેડી તો
કાંઈ વાંધો નહીં. સુગંધ તો જો. કેવી છે સુગંધ? સહી બાત હે. મસ્ત આવે ને. એના જેવી સુગંધ આવે ટ્રેનમાં આપે. બોમ્બે વડાપાવ, બોમ્બે વડાપાવ. ચાલો 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 બોમ્બે મસ્ત વડાપાવ ખાવા. ચટણી અસલ એવો. મસ્ત આવે. હા અસલ સુગંધ આવે છે? એની, મસ્ત હા. ચટણી. એટલે આ હવે સમજાણું કે આ કટકી જ ભેગી કરીને મને નાખે, બીજું કાંઈ ઈ નહીં. જોએ. કાંઈ વાંધો નહીં. તો હવે પછી આપણે મળશું વડાપાવ ખાશું ત્યારે. અને બેટર બધું બીજું બધું થઈ નહીં ગયું બસ આ થઈ ગયું સબ્જી, બેટર મસાલો થઈ પછી ગયો ને? મોડેથી. હા ચાલો તો મળશું આપણે થોડી વાર રહીને પછી. મમ્મી મમરા વગેરા મેં ગાઈસ કેટલા વાગે કીધું તું ખબર હે? 4 વાગે કીધું તું મમરા વગાડી દો વગાડી દો વગાડી દો વગાડી દો. નાની માનો ફોન આવ્યો ને તો કલાક એમાં વાતું થાય તો પછી વગાડ્યા જ નહીં. રાખો તો રાખો તો. યુવિકા ગીતાબા જોતા યુવિકા મસ્તી ના તારે 6 વાગી રહ્યા છે ને આપણે સુરત દાદા પણ આથમી ગયા છે. ઓકે યુવિકાના રમકડું જાય છે જાય છે ઘરે ને ઘરે તો અલે મમ્મી ક્યારે વગાડી આપશો? પાકું ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે ને મમ્મી જોરાઈ જપતી મસ્તીના આપણા મમરા બનાવી રહ્યા છે. જોઈએ આપણે સ્વાદ કેવા આવે છે. જે ખારનો સ્વાદ આવે છે કે મીઠો મસ્તીનો એવો સ્વાદ આવે છે. મમ્મી કેવો આવશે સ્વાદ? અయ్యో અయ్યો શું અయ్યો? અરે બીજા ઓલુમાં કામ આવી જાય ને બીજા વગાડશું એમાં અయ్యో જો હે ને માનામાં ખાલી આટલા જ કરશે ને ભાઈ આ વધ્યા એનામાં હજી એના વધારશે ને આ કોથળી એની ને પ્લસ આ અડધી કોથળી એનામાં ઈ એનું વધારે જો હે ને રોજ જોય હે 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 ના મસ્તી ના આપણે મમરા વગાડી રહ્યા છે ને આપણી આ જેમ્સ મમરા કરો છો. અરે મારે છાસ મમરા ખાવાના છે. કેટલા દિવસ થયા મેં ખાધા નથી. મસ્તીના વગર જો ક્રિસ્પી. ઉકાઈ ગયો હા ભૂકાઈ ગયો એટલે જો ને પાતળો પાતળો થઈ ગયો. બેબી ને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં નથી. બેબી ને બોર્નવિટા પીવડાવો બેબી મૂડ ને મસ્તીના શાક તો દેખાય એટલે લગભગ તો આલુ પરોઠા બનશે. વઘાર આવી ગયો. મને મમ્મી કહેતા હતા વડાપાવ બનાવવાના છે ગાઈસ. આપણા ઘરે મમ્મી વડાપાવ બનાવશે. ઓહો હો હો સ્પેશિયલી મુંબઈ ના બનાવશો કે ગુજરાત વાળા? મમ્મી હા મુંબઈ સ્વાદ બનાવશો કે ગુજરાત સ્વાદ? દે આવે સ્વાદ ખાઈ લેવાય. આ શાક છે વડું બનાવશે અને બ્રેડ જો આ કેમ કે એ રહેશે. અમે બ્રેડ પણ આવી ગયા છે અને પછી વડું અને બ્રેડ ને મિક્સ કરી એટલે શું બનાવે? વડાપાવ. એનો મસાલો આ એ આવું બધું શીખી ગયા હો. બધું આવડે મને. તો આજે તો ખાવું જો તો થોડા મમરા ઓછા ખાય એમ કહેતા જાવ ને યાર. આજો 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 તારે શું કરવું એ? એને શીખવાય વડાપાવ. ઓકે કાંઈ વાંધો નહીં. હવે આપણે અત્યારે નાસ્તો પાણી કરી લઈએ ને મળશું પછી જ્યારે મમ્મી વડાપાવ ને વડા બનાવશે ત્યારે. ઓકે ઓકે પપ્પા. ગાઈસ આ મસ્તીના આપણા વડાપાવ આપણા મમ્મી તળી રહ્યા છે અને ગાઈસ પાણીપુરી જેવા પૂરી જેવા થઈ ગયા છે. આટલા વડાપાવ તમે કેને પૂરા થશે? ઘણા બધા થઈને છે. આલુ પરોઠા હે તારે આલુ નો થાય નો થાય નો નો આપું મારે છે. આ જો કારીગર નો 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 સોરી 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 પપ્પા ખારા તો જ થઈ જાય હશે પપ્પા ભૂલાઈ ગઈ
ભૂલ થઈ ગઈ, માફ કરજો. પાઈ લાગુ બસ. કઈ વાંધો નહીં, અત્યારે આપણે જમી લઈને મળશું. એક છોટે જે ડિક્કી બા બરાબર વડું બનાવ દેખાડ દે. જો વડાપાવ બનાવી છે પપ્પા. ઓલિયા ડીશમાં. વડું લેતો આવ. ઓકે પાપાજી, આમાં નાખો. ઓય 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 ઓય, મસ્તી ના પપ્પાએ વડાપાવ બનાવી દીધું છે ગાઈસ. આ બોમ્બે સ્ટાઇલ કોરી ચટણી. વાવ, મસાલા. ચટણી મસાલો હા. मेरे को नहीं रे गाइस. હા मम्मी एकदम मुंबई है ना કેવા ચટણી गाइस, सीरियसली मुंबई નો સ્વાદ આવે છે. એક જ વડું લઈ આવ્યો કે તું? અરે હાચે ખા, મસ્તી ના અંદર વડાપાવ બની ગયા છે. તમને પણ ખાવા હોય તો અમારા ઘરે આવી જાઓ ને આપણે બધા સાથે બેસીને વડાપાવ ખાશું. લિમિટમાં આવજો. આવશો ત્યાં પૂરું થઈ જશે. આવશો તે નવેસરથી બનાવી દે. તમે આવો, આપણે ફરીથી બનાવશું. ઓકે, અત્યારે આપણે જમી લઈને મળશું જમ્યા પછી નીચે.